તો લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએક નેમિંગ આલ્કેન ના શરૂઆત કર્યા હતા. બે ત્રણ રૂલ આપણે છે એ જોઈએ અને પછી પ્રેક્ટિસ કરશું. ધીમે ધીમે આપણે આપણું લેવલ અપગ્રેડ કરવાના છીએ. આલ્કેન નું આપણે આઈયુપીએસી નામ છે એ જોતા હતા. આલ્કેનના આઈયુપીએસી નામકરણની અંદર પેલો તો અહીંયા આગળ છે એ આપણને કાંઈ નો કે એટલે પોતે જ ફંક્શનલ ગ્રુપ હોય. પછી અહીંયા આગળ આપણે લેવું જોઈએ 1 ડિગ્રી પ્રત્યય અને અહીંયા આગળ 2 ડિગ્રી પ્રત્યય પૂર્વક બરાબર છે. 2 ડિગ્રી પૂર્વક. જનરલ આમાં ફંક્શનલ ગ્રુપ શું હોય? આર એચ પોતે જ ફંક્શનલ ગ્રુપ હોય. પ્રત્યયમાં શું લાગશે? એન. અને જો તમે એક આમાંથી હાઇડ્રોજન રિમૂવ કરો તો અહીંયા આગળ લખાય આલ્કાઇલ. હવે આમાં અમુક રૂલ હતા. એક એક રૂલ આપણે છે યાદ કરી અને પછી આઈયુપીએક નેમિંગ આપવાની શરૂઆત કરશું. ચલો 1. રૂલ નંબર 1 જે છે એ શું છે? રૂલ નંબર 1 એ છે કે પોસિબલ એટલી લોંગેસ્ટ કાર્બન ચેઇન ડિસાઇડ કરવાની. બરાબર. અલ્કેન માટે જ. આમાં કોઈ ફંક્શનલ ગ્રુપ તો છે નહીં. તો રૂલ નંબર 1 છે લાંબી કાર્બનની શૃંખલા લોંગેસ્ટ કાર્બનની લાંબી શૃંખલા છે એને પસંદ કરવાની. અને આમાં આવું આપ્યું છે CH3 CH2 CH2 CH CH3 CH2 CH3. ચલો જો તમારી પાસે બે સિલેક્શન છે 1 2 3 4 અને 5. અહીંયા આગળ જો તો 1 2 3 4 5 અને 6. તો તમારી જે મેઇન ચેન છે એ કઈ થઈ જશે? આ વાળી લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરવાની. બરાબર છે. લોંગેસ્ટ પોસિબલ કાર્બન ચેન. લોંગેસ્ટ પોસિબલ કાર્બન ચેન છે એની પહેલી પ્રાયોરિટી તમારી હોવી જોઈએ. નો હોય તો ગોતવાની, અલગ અલગ ટ્રાય કરવાની. બરાબર. સેકન્ડ, ઘણીવાર એવું થાય કે લોંગેસ્ટ પોસિબલ કાર્બન ચેઇન તમને સેમ જ મળે. તો આવી વખતે શું કરશો? આવી વખતે તમારે છે એ શું કરવાનું? એવી બ્રાન્ચ સિલેક્ટ કરવાની કે જેમાં મેક્સિમમ સબસ્ટિટ્યુશન તમને મળે. બરાબર. સેકન્ડ રૂલ છે મહત્તમ વિસ્થાપન. દાખલા તરીકે CH3 CH2 CH CH3 CH3. અહીંયા આગળ પણ હજી એક લખું છું. આ જ લખી દઉં છું. ચલો આની અંદર છે એ ચેક કરો. લોંગેસ્ટ પોસિબલ કાર્બન ચેન જો 1 2 3 4 5. 1 2 3 4 5. 5 કાર્બનની ચેન આપણી મેક્સિમમ છે. આ એક્ઝામ્પલ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. ફરીથી રિકોલ કરીએ. બીજી કઈ પોસિબલ બને છે જો આવી રીતે. આની અંદર પણ તમે જોશો તો 1 2 3 4 અને 5 ટોટલ તો કાર્બન કેટલા ચેઇન મળે છે? 1 2 3. અહીંયા આગળ 4, આ 5. સાઈડ ચેઇન અલગ અલગ મળે છે. આમાં સાઈડ ચેઇન કેટલા કહેશું બોલો? આની અંદર જોવા જઈએ તો આમાં સાઈડ ચેઇન આપણને મળે છે 1 સાઈડ ચેઇન. આની અંદર સાઈડ ચેઇન જોવો જોઈએ. આ 1, આ 2 અને આ 3. વી હેવ 3 સાઈડ ચેઇન. તો મેક્સિમમ સબસ્ટિટ્યુશન તો આમાં થયું કહેવાય ને. તો આ વાળું છે એ પ્રોપર છે, આ પ્રોપર નથી. તો સેકન્ડ રૂલ છે મહત્તમ વિસ્થાપન. મેક્સિમમ સાઈડ ચેઇન તમને મળવા જોઈએ. એટલે સેકન્ડ એક્ઝામ્પલ આપણે આ જોયું હતું. બરાબર છે. ચલો થર્ડ નંબરનો રૂલ. થર્ડ રૂલ છે એ શું છે? થર્ડ રૂલ શું આવશે હવે? થર્ડ રૂલ ની અંદર આવશે તમારે નંબરિંગ કેવી રીતે કરવાનું. બરાબર છે. નંબરિંગ તો તમારે લોએસ્ટ પોસિબલ નંબર આપવાનો LPN.
LPN એટલે લોએસ્ટ પોસિબલ નંબર. ઓછામાં ઓછો નંબર મળે ને એવું કરવાનું. ઓછામાં ઓછો નંબર. ફોર એક્ઝામ્પલ CH3 CH2 CH CH3. આને ફરીથી લખી દઉં. હવે આની અંદર છે એ જુઓ તમે, લેફ્ટ ટુ રાઈટ નંબરિંગ કરો. ચલો 1 2 3 અને 4. અહીંયા નંબર શું મળે છે? 3 મિથાઇલ. હવે એક વખત રિવર્સ નંબરિંગ કરી જુઓ. 1 2 3 અને 4. અહીંયા શું આવી ગયું? 2 મિથાઇલ. તમારી ભાઈ પેરેન્ટ ચેઇન તો આ જ રહેશે. પેરેન્ટ ચેઇન એટલે મેક્સિમમ કાર્બન હોય એવી ચેઇન. તો આ સાઇડ ચેઇન મિથાઇલ છે. બેમાં સાઇડ ચેઇન મિથાઇલ છે, પણ આની અંદર તમને 3 મિથાઇલ મળે છે, આમાં 2 મિથાઇલ. તો 2 મિથાઇલ મળે છે એ કરેક્ટ અને 3 મિથાઇલ મળે છે એ રોંગ. લોએસ્ટ પોસિબલ નંબર મળવો જોઈએ તમને. તો લોએસ્ટ પોસિબલ નંબર તો આમાં મળે છે 2 મિથાઇલ અને આમાં 3 મિથાઇલ. કેટલીક વાર એવું પણ થશે કે તમને નંબર સેમ મળે, અને નંબર જો સેમ મળતા હોય તો યુ વિલ ફોલો આલ્ફાબેટિકલ ઓર્ડર. એટલે લાસ્ટ વાળો રૂલ જે છે ઈ છે આલ્ફાબેટિકલ ક્રમ. ચલો આવી રીતે આપણને આપ્યું હોય CH3 CH, એક અહીંયા Cl છે, CH2 CH, એક Br છે અને CH3. ફરીથી આને લખી દઈએ અહીં આગળ. તો આને આપણે છે એ જો જોઈએ તો શું થાય? ચલો લેફ્ટ ટુ રાઈટ નંબરિંગ કરો. 1 2 3 4 5. નંબરિંગમાં શું આવે છે? એક આવે છે 2 ઉપર ક્લોરો અને એક આવે છે 4 ઉપર બ્રોમો. રિવર્સ નંબરિંગ કરી જોશો. ચલો અહીં આગળ 1 2 3 4 અને 5. આમાં શું થાય છે બોલો? 2 ઉપર બ્રોમો, 4 ઉપર તમને મળે છે ક્લોરો. કયું પ્રોપર છે? બીઆર. બે ના નંબર તો સેમ જ મળે છે, 2 4 2 4. નંબર જ્યારે સેમ મળતા હોય, નંબર સેમ રહેતા હોય આલ્ફાબેટિકલ ઓર્ડરના, ત્યારે તમારે ટૂંકમાં નંબર સેમ રહેતા હોય ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર જોવો. નાનો નંબર બીઆર ને, એટલે આ કરેક્ટ થશે ને આ કરેક્ટ નહીં થાય. બરાબર? જ્યારે તમને સેમ નંબર મળતા હોય ત્યારે તમે છે કોને ફોલો કરશો? આલ્ફાબેટિકલ ઓર્ડરને. બરાબર છે? આલ્ફાબેટિકલ ઓર્ડરને ત્યારે તમારે છે એ ફોલો કરી લેવા જોઈએ. તો આ જે છે એ મેઇન 4 રૂલ છે. 4 રૂલ એટલે હવે તમારે છે એ આગળ અહીંયા આગળ એપ્લાય કરવાના છે. ધીમે ધીમે આપણે એક એક એક્ઝામ્પલ લઈ અને આગળ વધશું. બરાબર છે? ચાલો. આમાં કઈ એવું અઘરું છે નહીં, તમને આવડી જશે. થોડીક પ્રેક્ટિસ કરશું ને એટલે આઈડિયા આવવા માંડશે. બરાબર છે? એક પછી એક નેમિંગ આપણે છે એ લેતા જઈએ. ધીમે ધીમે છે એ નેમિંગ બનાવીએ. ચલો આપણે 6 પેલા નામ અહીં આગળ રાખું છું. આ 6 ના આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ, પછી તમને આપું છું. પેલા હું બનાવીને બતાવું છું. આમાં કોઈ બ્રાન્ચ કે એવું નથી. ટોટલ કેટલા કાર્બન છે? 1 2 3 4. એટલે આનું નામ થશે બ્યુટેન. ડબલ બોન્ડ તો આમાં છે જ નહીં, બ્યુટેન. ચલો આની અંદર જોશો, એક સાઈડ બ્રાન્ચ તમને મળે છે પ્રિન્સિપલ ચેઇન તમારી 1 2 3 4 કાર્બનની, અને એક સાઈડ બ્રાન્ચ તમને મળે છે આ શું છે? મિથાઇલ. આને ઓછો નંબર ક્યાંથી મળશે? લેફ્ટ ટુ રાઈટ જઈએ તો અહીંયા આગળ 1 2 3 અને 4. બરાબર છે? રાઈટ ટુ લેફ્ટ જઈ શકો ને રાઈટ લેફ્ટ થી રાઈટ જઈ શકો. આપણે રાઈટ માંથી લેફ્ટ માં આવીએ. શું નામ આવશે બોલો?
ટુ મિથાઇલ, પછી ટોટલ કેટલા કાર્બન? 4, તો એને શું બોલશું? બ્યુટેન. 2 મિથાઇલ બ્યુટેન. ચલો આની અંદર આવો, આમાં નંબરિંગ કરીએ. પેલા 4 કાર્બન એટમ, ક્યાંય પણ થી નંબરિંગ કરશો 4 જ થશે. હાઉ મેની સાઇડ ચેન્સ? કેટલા છે? તો કે 2. કઈ પણ જગ્યાએથી નંબરિંગ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. 1 2 3 એન્ડ 4. શું નામ આપણે આને આપશું? 2 ઉપર પણ મિથાઇલ છે, 3 ઉપર પણ છે, તો આને શું બોલાય? 2,3. 2 ઉપર પણ છે ને 3 ઉપર પણ છે. 2 3 બે મિથાઇલ છે, તો એને શું કહેવાય? ડાય મિથાઇલ. જો સબસ્ટિટ્યુઅન્ટ રિપીટ થાય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, એવી રીતે રિપીટ થાય ને તો 2 3 ડાયમિથાઇલ. પછી ટોટલ 4 કાર્બન એટલે બ્યુટેન. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. ચલો આની અંદર આવશો, આમાં પણ 4 કાર્બનની ચેઇન છે. નંબરિંગ કરો 1 2 3 અને 4. 2 ઉપર એક સાથે બે મિથાઇલ છે. 2 ઉપર એક સાથે બે મિથાઇલ, તો શું બોલશું આને? 2,2 બે મિથાઇલ એટલે ડાયમિથાઇલ. 2 2 ડાયમિથાઇલ બ્યુટેન. 2 2 ડાયમિથાઇલ બ્યુટેન. મારે ગુજરાતીમાં લખવાનું છે. 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. આ બધા નામ ગુજરાતીમાં જ કરી દઉં છું ભાઈ. 2 મિથાઇલ બ્યુટેન. અહીંયા શું લખશો બોલો? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. અહીંયા સાદું બ્યુટેન આવશે. ચલો આની અંદર નામ લખવું હોય તો ટોટલ કેટલા કાર્બન છે? બોલો. 1 2 3 4 5. નંબરિંગ ક્યાંય પણ થી કરો સેમ જ થાય છે. 1 2 3 4 અને 5. શું નંબરિંગ કરશો? 2 અને 4 ઉપર બે મિથાઇલ છે, તો નામ શું બનશે? 2,4 ડાયમિથાઇલ. અને ટોટલ 5 કાર્બન એટલે પેન્ટેન. બરાબર. 2 4 ડાયમિથાઇલ પેન્ટેન. ચલો આની અંદર લોંગેસ્ટ પોસિબલ કાર્બન ચેઇન 1 2 3 4 5 6. અહીંથી કરો તો 1 2 3 4 5 6 બરાબર જ સિલેક્ટ છે. અહીંયા આગળથી નંબરિંગ કરો 1 2 3 3 ઉપર મિથાઇલ. અહીંયા આગળ કરો 1 2 3 3 ઉપર ઇથાઇલ. ઇથાઇલમાં ઈ આવે, મિથાઇલમાં એમ આવે, તો ભાઈ ઇથાઇલને ઓછો નંબર મળે એવું કરો. અહીંયા 3 4 5 અને 6. પેલા કોને લખશું? ઇથાઇલને. એટલે શું નામ આવશે? 3 ઇથાઇલ. 3 ઇથાઇલ. પછી આ આવશે 4 મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? 6, તો હેક્ઝેન. 3 ઇથાઇલ 4 મિથાઇલ હેક્ઝેન. આવી રીતે મેં નેમિંગ બનાવ્યા છે. તમને લોકોને હવે આપું છું, તમે લોકો તમારી રીતે નેમિંગ બનાવશો. બરાબર છે? આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. એક કરતા વધારે મિથાઇલ હોય તો શું લખાય? ડાય. 2 માટે ડાય, 3 માટે ટ્રાય, 4 માટે ટેટ્રા. આ તો ખબર છે ને? રિપીટેશન ઓફ ફંક્શનલ ગ્રુપ હોય, 2 જો સમાન ક્રિયાશીલ સમૂહ જોવા મળે તો ડાય, 3 આવેલા હોય તો શું લખાય? ટ્રાય, 4 આવેલા હોય તો શું લખાય? ટેટ્રા, 5 આવેલા હોય તો શું લખશો? પેન્ટા. 6 પછી કોમન છે હેક્ઝા. 7 હોય તો હેપ્ટા. 8 હોય તો ઓક્ટા. આવી રીતે. બરાબર. ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા હેપ્ટા ઓક્ટા નોના ડેકા. એવી રીતે નંબર રિપીટ થાય ત્યારે તમારે આનો યુઝ કરવાનો છે. બરાબર. ચલો હવે તમને હું પ્રેક્ટિસ માટે આપું છું. તમે લોકો છે એ તમારી રીતે થોડી ઘણી પ્રેક્ટિસ કરો.
પહેલા કેટલાક હું અહીં આગળ લખી દઉં છું, પછી તમે લોકો નામ બનાવો. ચલો તમે લોકો બનાવો, તમારી રીતે ટ્રાય કરો. એક એક પછી બધાને પૂછું છું. 6 એ 6 થઈ જાય પછી એક બધાને પૂછું છું. ચલો દાહોદ સેન્ટર. દાહોદ સેન્ટર. પહેલાનું શું નામ બનશે? પહેલાનું નામ શું છે? પેન્ટેન. આ 1 2 3 4 5 6 હેક્ઝેન નામ છે. હેક્ઝેન નામ થાય છે ને? તમે કમસે કમ આ નામ તો આવડવું જોઈએ ને યાર. સૌથી સહેલું નામ તમને છે એ પૂછ્યું તોય આમાં અમુક લોકો પેન્ટેન ને અમુક હેપ્ટેન ને એવું કરે છે. નંબર ઓફ કાર્બન તો છે એ તમે કાઉન્ટ કરો પૂરા. સુરેન્દ્રનગર સેન્ટર. સેકન્ડ નું નામ બોલો. સુરેન્દ્રનગર સેન્ટર. Three four methyl hexane. 3 4 બે મિથાઇલ છે. બે એટલે આપણે શું કહેશું બોલો? ડાય. આ 1 2 3 4 5 અને 6. 3 અને 4 બે ઉપર છે એટલે આપણે આને કેવું જોઈએ 3,4 બે છે એટલે ડાય મિથાઇલ હેક્ઝેન. નેમિંગ કરો ત્યારે વચ્ચે કોઈ સ્પેસ નથી રાખવાની. મિથાઇલ લખીને પછી હેક્ઝેન લખવા માટે ગુજરાતીમાં તમારે ટેવ હોય છે કે એક શબ્દ પૂરો થાય એટલે સ્પેસ રાખીને પછી હેક્ઝેન લખો છો. આમાં એવું નથી. આઈયુપી એક નામ આખું હોય. આખું નામ છે એટલે અહીંયા આગળ તમારે આમાં કોઈ સ્પેસ નથી રાખવાની. ડાયરેક્ટ અહીંથી જ લખવાનું છે હેક્ઝેન. ઓકે, ચલો નેક્સ્ટ. જુનાગઢ સેન્ટર. જુનાગઢ. આનું નામ બોલો. Three ethyl 4 2 dimethyl butane. Hexane. Hello sir.
નામમાં તમારે બહુ મિસ્ટેક છે. પેલા તો તમે લોંગેસ્ટ કાર્બન ચેઇન સિલેક્ટ કરો. લોંગેસ્ટ કાર્બન પોસિબલ ચેઇન સિલેક્ટ કરો. કેટલાની થશે? 1 2 3 4 5 અને 6. 6 ની ચેઇન તમારી પેરેન્ટ ચેઇન છે. 1 2 3 4 5 અને 6. અહીંથી કરશો તો 1 2 3 4 અને 5 જ આવ્યા. બરાબર છે. પેરેન્ટ ચેઇન અહીંથી કરો તો 1 2 3 પછી અહીંયા આગળ 4 5 અને 6. 6 ની ચેઇન જ મેઇન ચેઇન છે આમાં. હવે નંબરિંગ કરવાની વાત આવી છે તો નંબરિંગ ની અંદર તમે જો અહીંથી નંબરિંગ કરશો તો 1 2 3. આમાં હું બે એક્ઝામ્પલ લઈને દેખાડું છું ફરીથી. તમે લોકો જે રૂલ શીખ્યા છો એ પ્રોપર આવડ્યા છે કે નહીં અહીંથી ખબર પડી જાય. ચલો માનો કે તમે લેફ્ટ ટુ રાઈટ કરો છો. બરાબર છે. લેફ્ટ ટુ રાઈટ તો અહીંયા આગળ તમને 3 ઉપર 2 મિથાઇલ મળે છે. આ એક મિથાઇલ, બીજો મિથાઇલ. 4 ઉપર તમને મળે છે ઇથાઇલ. નંબરિંગ શું થશે જોવો તો જઈ. 3 3 અને 4. આમાં નંબરિંગ થાય છે 3 3 અને 4. બરાબર છે. આવી રીતે આપણે વિચારી શકીએ. હવે એક વખત હું આવી રીતે કરું છું. ચલો 1 2 3 4 5 અને 6. અહીંયા નંબર તમે ચેક કરો તો અહીંયા આગળ 3 પછી 4 અને 4. કયું સારું કહેવાય? આપણે શીખ્યા હતા લોએસ્ટ સેટ ઓફ લોકેન્ટ્સ થવા જોઈએ. લોએસ્ટ લોકેન્ટ્સ આ 3 4 4 છે અને આ 3 3 અને 4 છે. કયું પ્રોપર કહેવાય? આ વાળું પ્રોપર કહેવાય. તો તમારે નંબરિંગ જે કાંઈ કરવાના થાય એ પ્રોપર આવી રીતે કરવાના થાય. એટલે હું એક્ઝામ્પલને લખું છું અહીંયા આગળ. તો નંબર ઓછામાં ઓછા થાય એવું કરવાનું. આલ્ફાબેટિકલ ઓર્ડર તો પછી આવે. પેલા નંબરને ચેક કરવા જોઈએ ને. તો ચલો આપણી આ મેઇન ચેઇન છે. આ વાળી મેઇન ચેઇન. નંબર ઓછો થાય એવો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આગળથી નંબરિંગ કરશો 1 2 3 તો 3 3 અને 4. અહીંથી કરો તો 1 2 3 4 4. અહીંથી કરીએ 1 2 3 4 5 6. પેલા કોને લખાય? ઇથાઇલ ને. 4 ઉપર જો ઇથાઇલ છે. આ 4 ઉપર ઇથાઇલ વાળો ગ્રુપ પ્રેઝન્ટ છે. ધીસ ઇઝ ઇથાઇલ. અહીંયા આગળ શું છે? મિથાઇલ. અહીંયા મિથાઇલ. શું નામ બનાવવું જોઈએ? પેલા એબીસીડી માં ઈ આવે એટલે આને લખવાનો 4 ઇથાઇલ. હવે આ લખવા જોઈએ છે તમારે. બરાબર છે. 3,3 ડાય મિથાઇલ. અને હવે કેટલા કાર્બન એટમ છે જોવો જઈ. તો કે 6 હોય તો શું કહેશો? હેક્ઝેન. આવી રીતે 4 ઇથાઇલ 3 3 ડાય મિથાઇલ. નંબર તમારો આવો આવવો જોઈએ 3 3 અને 4. ઓછામાં ઓછા નંબર થવા જોઈએ. બરાબર છે. ચલો આમાં આવી જાઓ. વલસાડ સેન્ટર છે. વલસાડ. મોરબી સેન્ટર. મોરબી. બે માંથી કોઈ એક આન્સર આપો. મોરબી 2. ચલો મોરબી ક્લાસ રૂમ 2. 4 ethyl 2 3 dimethyl hexane. હા ચલો અહીંયા આગળ ધ્યાન આપશો. ભાઈ એવું કીધું છે કે 4 ઇથાઇલ 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન. તો આપણે જોઈએ મેઇન ચેઇન અહીંયા કાઉન્ટ કરો ભાઈ. આવી રીતે છે એ તમને મેઇન ચેઇન મળશે. તો કે યસ. હવે અહીંથી નંબરિંગ કરશો તો 1 2 3. 3 ઉપર ચેઇન આવે છે. અહીંથી કરો તો 2 ઉપર. ઓછા નંબર આવે ત્યાંથી જ કરવાનું. 1 2 3 4 5 અને 6. બરાબર છે. પેલા લખવું જોઈએ ઇથાઇલ. તો અહીંયા આગળ આપણને ઇથાઇલ આ મળે છે. જો આ ઇથાઇલ છે. એની સિવાય એક અહીંયા મિથાઇલ છે, એક અહીંયા મિથાઇલ છે. શું નામ લખશું આપણે? નામ આનું શું બનાવશું બોલો? અહીંયા આગળ લખું છું નીચે. પેલા તો આ ઇથાઇલ ને લખવું જોશે 4 ઇથાઇલ. એની પછી 2,3 ડાઈ મિથાઇલ હેક્ઝેન. તો આ એનું નામ થયું 4 ઇથાઇલ 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન. ચલો હરિયા જામનગર. 4 bromo
Two bromo, three iodo, four chloropentane. ચલો ધ્યાન આપો, ભૂલ છે. તમારે અહીંયા આગળ પહેલા તો આ ચેઇન પેરેન્ટ ચેઇન થઈ જશે. હવે નંબરિંગ કરવા જાવ તો 1 અને 2, અહીંયા 2 ઉપર ક્લોરીન, અહીંયા 1 અને 2, 2 ઉપર બ્રોમો. નંબર તો બેયને 2 2 મળે છે. તો હવે કોને કન્ટિન્યુ રાખશું? જેમાં આલ્ફાબેટિકલ ઓર્ડર ઓછો મળે એ. તો પછી સાહેબ આપણે બ્રોમોને 2 મળે એવું કરી દઈએ આપણે, બરાબર. અહીંયા આગળ 2 ઉપર બી આવે છે ને અહીંયા 2 ઉપર સી આવે છે, તો સી ક્લોરો કરતા તો બ્રોમો સારો. અહીંયા 3, આ 4 અને 5. ચલો નામ લખવાનું છે. પહેલા એબીસીડી માં કોણ આવશે? બ્રોમો. તો પહેલા એને જ લખો, બરાબર. 2 બ્રોમો, 2 બ્રોમો. પછી હવે એબીસીડી માં ક્લોરીન આવશે એટલે 4 ક્લોરો, 4 ક્લોરો. પછી 3 આયોડો, 3 આયોડો. અને ટોટલ કેટલા કાર્બન એટમ છે? 5. 5 કાર્બન એટમ હોય તો આને શું બોલાય? પેન્ટેન. 5 કાર્બન એટમ પ્રેઝન્ટ છે અને કહેશું પેન્ટેન. ચલો 6 નંબર નો 6 નંબર માટે થઈને આપણે અહીંયા આગળ લખીએ પાલનપુર. પાલનપુર સેન્ટર. સરસ. ચલો આમાં 2 જ કાર્બન છે એટલે આમાં બીજી કઈ માથાકૂટ છે નહીં. અહીંયા આગળ 1 અને અહીંયા આગળ 2, ઓછા નંબર તો જ મળે ને. અહીંયા 2 કરો તો 2 2 ડાયક્લોરો થાય. આ 1 છે. શું નામ આવશે? 1,1, 2 એટલે ડાય, Cl એટલે ક્લોરો, 1 1 ડાયક્લોરો ઇથેન, 1 1 ડાયક્લોરો ઇથેન. આવી રીતે નેમ બનશે. નેક્સ્ટ. ચલો આપો તમારી રીતે નંબરિંગ. ચલો આનો આન્સર છે એ હું અહીંયા આગળ સેન્ટર નું નામ લખી દઉં છું. આ આન્સર આપશે ગોધરા. CHCl3 લુણાવાડા. આ યુપી એક નામ નથી હો, પછી એમ નો કહેતા આને લુણાવાડા કહેવાય, એવું નથી. આ સેન્ટર ના નામ લખી દઉં છું કે કોણ કોનો આન્સર બોલશે. ચલો આરજે. આરજે એટલે રાજકોટ ગુરુકુળ, બરાબર છે. રાજકોટ ગુરુકુળ. આનું નામ આપશે ડભોલી સેન્ટર, સુરત ડભોલી, બરાબર. ચલો આનું આ આન્સર આપશે બરોડા. હાલો સર, હા રાજકોટ ગુરુકુલમાં કયો ક્લાસ? 3 ક્લાસ છે. હા, તો એમાં RJ1, બરાબર. આ તરસલ્લી, બરોડા તરસલ્લી, બરાબર છે. અહીંયા આગળ લાસ્ટ વાળું છે એ નડિયાદ. ચાર મિથાઇલ 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન. 4 મિથાઇલ એમ? 4 મિથાઇલ. પેલા તો ત્રણ મિથાઇલ. ઓકે, 3 મિથાઇલ. પેલા તો લોંગેસ્ટ કાર્બન ચેન આ થઈ જશે. હવે અહીંયા આગળથી નંબરિંગ કરશું તો 1 2 3 મળશે, 1 2 3 4 મળશે. પણ જો અહીંયા આગળથી કરીએ તો 1 2 3 4 5. ક્યાં ક્યાં મિથાઇલ મળે છે? 3 અને 2 ઉપર. તો આપણે આને જ વધારે બેટર રાખીએ ને. શું નામ બનશે બોલો? 2, 3 ડાય
મિથાઇલ અને ટોટલ 5 કાર્બન છે પેન્ટેન. ઓકે, આવું નામ થશે, આવી રીતે નામ થશે. ચલો લુણાવાડા સેન્ટર. 111 ટ્રાઇક્લોરોમિથેન. 111 ટ્રાઇક્લોરો મિથેન. 1,1,1 3 છે એટલે ટ્રાય ક્લોરો મિથેન. હવે હું જે એક વાત કહું છું એ સાંભળજો. કદાચ તમે અહીંયા આગળ 1,1 નથી લખતા તો એ સાચું પડશે. કેમ? તો કે ક્લોરીન ને બીજે જોડાવા માટે કોઈ કાર્બન અવેલેબલ જ નથી. 3 ક્લોરીન ને બીજા હારે જવા માટે કોઈ ઓપ્શન જ અવેલેબલ નથી. બરાબર, એકની હારે જ ચોંટેલા રહે 3. તો ઓપ્શન જ ન હોય તો પછી નંબર લખો કે ન લખો કઈ વાંધો જ નથી. બરાબર છે, એક જ છે ભાઈ જે છે ઈ, એટલે આમાં કઈ નંબર લખવાની જરૂર નથી. ડાયરેક્ટ લખી દેશો કે ભાઈ ટ્રાઇક્લોરોમિથેન તો સાચું પડશે. ટ્રાઇક્લોરોમિથેન ચોઈસ જ નથી આની પાસે. બરાબર, ક્લોરીન પાસે બીજી કોઈ ચોઈસ નથી. ચલો ડભોલી સેન્ટર. ડભોલી સેન્ટર. સુરત ડભોલી. ડભોલી 1. સુરત ડભોલી ક્લાસ 1. માઇક નથી એવું કહો છો તમે? ઓકે ઓકે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, વાંધો નહીં. ચલો એની જગ્યાએ જીએમ મહુવા. મહુવા જ્ઞાન મંજરી. 25 dimethyl. પેલા કાર્બનની ચેઇન ફાઇન્ડ આઉટ કરો. તો અહીંથી કરશો તો 1 2 3 4 5 અને 6. અહીંથી કરીએ તો 1 2 3 4 5 6 7. અહીંથી નંબરિંગ કરો. અહીંયા આ ચેઇન તમારી મેઇન ચેઇન થશે. જુઓ, આ ચેઇન તમારી મેઇન ચેઇન થશે. હવે નંબરિંગ કરો તો 1 2 3. અહીંથી કરો તો 1 અને 2 ડાયરેક્ટ 2 ઉપર મળે છે તો અહીંયા જ નંબરિંગ કરો. 2 ઉપર અહીંયા આગળ મિથાઇલ. 3 4 5 5 ઉપર અહીંયા આગળ આ 6 અને 7. 1 2 3 4 5 6 7. શું આપણે આને નામ આપશું? 2,5 ડાયમિથાઇલ. બરાબર છે, 2,5 ડાયમિથાઇલ. પછી કેટલા કાર્બન છે? 7. તો આને છે એ શું કહેવાય? હેપ્ટેન. 2,5 ડાયમિથાઇલ હેપ્ટેન, આવું નામ થશે. ચાલો ભાઈ, RJ1. 36 diethyl 27 dimethyl octane. ફરીથી નામ બોલો ભાઈ. 36 diethyl 27 dimethyl octane. ઓકે, ચલો આમાં પેલા લોંગેસ્ટ કાર્બન ચેઇન ડિસાઈડ કરો તો 1 2 3 4 5 6 7 અને 8. 8 કાર્બનની ચેઇન મેઇન મળે છે. અહીંથી કરીએ તો 1 2 3 4 5 6 7 8. તો 8 જ થાય છે ને. જો 1 2 3 4 5 6 7 અને 8. પણ આ ચેઇન સિલેક્ટ જો કરીએ તો આપણને સબસ્ટિટ્યુશન વધારે મળે. સબસ્ટિટ્યુશન વધારે મળે એવો જ પ્રયત્ન કરશું આપણને. એમાં જોવો, અહીંયા આગળ એક ઇથાઇલ છે, એક અહીંયા ઇથાઇલ છે. બીજા કયા દેખાય છે તમને આની અંદર? મિથાઇલ દેખાવા જોઈએ. મિથાઇલ. ચલો એક અહીંયા મિથાઇલ છે, અહીંયા મિથાઇલ છે. મિથાઇલ અને ઇથાઇલમાં પહેલા તો આપણે કોને લખવા જોઈએ? ઇથાઇલ ને ABCD માં ઈ આવે. અહીંથી નંબરિંગ કરું છું. ઉપરથી કરો કે નીચેથી કરો, બે સિમેટ્રિકલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. 1 2 3 4 5 6 7 અને 8. 3 ઉપર અને 6 ઉપર આપણને ઇથાઇલ મળે છે, એટલે હું લખું છું 3,6. બરાબર છે, 3 6 ડાઈ ઇથાઇલ. એની પછી તમને 2 ઉપર અને 7 ઉપર મિથાઇલ મળે છે. 2,7 2 7 ડાઈ મિથાઇલ. ડાઇમિથાઇલ. ટોટલ 8 કાર્બન છે એટલે એને શું કહેશું? ઓક્ટેન.
તો આવું નામ થાય છે, બરાબર. આવી રીતે છે એ નામ બનશે. ચલો બરોડા તરસલ્લી. બરોડા તરસલ્લી. Three ethyl, two dimethyl. Sir, 2-ethyl 3-dimethyl pentane. નંબરિંગ અહીંયા આગળ છે ઈ પેલા તો ચેઇન ગોતો પ્રોપર. Sir, three हाँ। ethyl, two dimethyl pentane. ઓકે, ચલો અહીંયા આગળ આપણે પેલા પ્રોપર આની ચેઇન જોઈ લઈએ. તો કઈ રીતે આવશે? અહીંયા આગળથી આવશે, આવી રીતે ચેઇન થવી જોઈએ. અહીંથી આગળથી આમ, આ તમારી મેઇન ચેઇન થઈ અહીંથી એટલી. હવે આ ચેઇન ની અંદર તમારે છે એ જોવાનું છે ક્યાં મિથાઇલ મળે છે ને ક્યાં ઇથાઇલ. અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ. ઇથાઇલ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે? અહીંયા આગળ ઇથાઇલ પ્રેઝન્ટ છે. ઓછો નંબર મળે એ રીતે નેમિંગ સ્ટાર્ટ કરો. અહીંથી કરો 1, અહીંયા 2, આ 3, 4 અને 5. પહેલા તો આપણે 3 ને જ લખવું જોશે. 3 ઇથાઇલ, પછી 2,2, 2 ડાઈ મિથાઇલ, અને એની પછી 5 કાર્બન છે એટલે પેન્ટેન. ચલો નડિયાદ સેન્ટર. નડિયાદ સેન્ટર. કોઈક તો બોલો ભાઈ નડિયાદ સેન્ટર માંથી. હિંમતનગર સેન્ટર. હિંમતનગર સેન્ટર. હિંમતનગર સેન્ટર આન્સર આપશો? ચલો સુરત એસ્પાયર. સુરત એસ્પાયર. 3 મિથાઇલ 4 પ્રોપાઇલ હેપ્ટેન. ઓકે, ચલો અહીંયા આગળ જોઈએ. આ 1 2 3 4 5 6 7. અહીંયા આગળથી કરીએ તો 1 2 3 4 5 6 7 8 આમ થશે. આ ચેન મેઇન ચેન થાય એવું લાગે છે. 1 2 3 4 5 6 અને 7. આમાંય 7 મળે છે. અહીંયા આગળ કરીએ તો 1 2 3 4 5 6 7. 7 બે મળે છે પણ આમાં બ્રાન્ચ વધારે છે. ચલો આની અંદર જોશો તો એક આખું 3 કાર્બન નું એટલે પ્રોપાઇલ એવું કહેશું. મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ. અહીંયા આગળ એક તમને મળે છે મિથાઇલ, બરાબર છે. આ એક આપણને આગળ છે મિથાઇલ. હવે મિથાઇલ એટલે એમ અને પ્રોપાઇલ એટલે પી. એબીસીડી ની અંદર છે એ પેલા પી આવશે કે પેલા એમ? એલ એમ એન ઓ પી ક્યુ. તો એલ એમ એન પછી પી આવે. પ્રોપાઇલ નો પી પછી આવે, પેલા મિથાઇલ આવે, બરાબર છે. એટલે મિથાઇલ ને તમારે લખવું પડશે. નંબરિંગ અહીંથી કરો તો વધારે બેટર. 1 2 3 4, બરાબર છે. 5 6 અને 7. નામ આનું શું થશે? 3 મિથાઇલ 4 પ્રોપાઇલ હેપ્ટેન. ટોટલ 7 કાર્બન એટમ છે હેપ્ટેન. અહીંયા આગળ લખી દઉં છું. 3 મિથાઇલ 3 મિથાઇલ 4 પ્રોપાઇલ હેપ્ટેન. તો આવું નામ બનશે આનું. ઓકે, ચલો નેક્સ્ટ. આપણે કેટલા નેમિંગ જોઈએ અત્યાર સુધીની અંદર? આગળ બીજા બનાવીને આપું છું, થોડી ઘણી પ્રેક્ટિસ કરો. 12 13 થી કન્ટિન્યુ કરીએ.
ચલો આમાં ફરીથી સેન્ટરના નામ લખી દઉં છું. બરાબર. ચલો આ મહુવા, જીએમ મહુવા, રાજકોટ 3, સુરત એસ્પાયર, સુરત એસ્પાયર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર, અને જામનગર. ચલો નેમિંગ થઈ જાય પછી કયો. થઈ ગયું મહુવા સેન્ટર? નેમ બની નાખ્યું? લો. ચલો મહુવા સેન્ટર શું નામ બનશે પેલાનું? 245 trimethyl hexane. પેલા કાર્બનની લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરીએ તો આ વાળી ચેઇન જે છે એ સિલેક્ટ થશે અને એમાં આપણે નંબરિંગ કરીએ તો અહીંયા 1 અને 2, અહીંયા કરીએ તો 1 અને 2, પછી અહીંયા 3 આવે છે અને અહીંયા 4, તો આ બાજુથી કરાય 1 2 3 4 5 6. કઈ કઈ જગ્યાએ તમને મિથાઇલ મળે છે? 2 ઉપર મિથાઇલ મળે છે, 3 ઉપર મળે છે, 6 અહીંયા આગળ 5 ઉપર મળે છે. તો શું નામ બનાવવું જોઈએ આપણે? આનું નામ થશે 2,3,5. કેટલા મિથાઇલ થયા? 3, એટલે ટ્રાય મિથાઇલ. 6 કાર્બન ટોટલ છે. હેક્ઝેન 235 ટ્રાય મિથાઇલ હેક્ઝેન. ચલો ભાઈ રાજકોટ, રાજકોટ ક્લાસ નંબર 3. રાજકોટ ક્લાસ નંબર 3. Hello. 4 bromo 2 dichloropentane. અહીંયા આગળ જોવા જઈએ તો આને 1 કરીએ અને આને 2 કરીએ તો અહીંયા 4, એટલે નંબર શું બને? 2 4 4. તો આ તો બહુ અઘરું પડી જાય. હવે એની સામે આપણે એવું કરીએ કે નંબરિંગ ને છે આવી રીતે લખીએ તો અહીંયા આગળ 1 કરીએ, અહીંયા 2 કરીએ ને અહીંયા 4, તો નંબર ક્યાં બને? 2 2 4. તો 2 2 4 ઇઝ બેસ્ટ અને આ સાચું નથી. તો નંબરિંગ તમારે છે એ 2 2 4 વાળા જ કન્ટિન્યુ કરવા પડશે. લખવાની અંદર પહેલા કોણ આવે? બ્રોમો. તો પહેલા હું લખીશ 4 બ્રોમો. આલ્ફાબેટિકલ ઓર્ડર એકોર્ડિંગ લખવાનું 4 બ્રોમો. પછી અહીંયા આગળ 2,2 ડાઇક્લોરો. ટોટલ કાર્બન કેટલા છે? 5. 1 2 3 4 5, એટલે કે પેન્ટેન. ચલો એસ્પાયર. અહીંયા આગળ 1 2 3 4 અને 5, આનું નામ થાય 3-મિથોક્સી પેન્ટેન. OCH3 પરમાનન્ટ જુનિયર છે, બરાબર? 3-મિથોક્સી પેન્ટેન. ચલો નેક્સ્ટ. સુરેન્દ્રનગર સેન્ટર, સુરેન્દ્રનગર સેન્ટર.
3,6 dimethyl 4,5 sorry 3,6 diethyl 4,5,7,7 tetramethyl nonene. કેટલા કાર્બન થાય છે પેલા તો આ ચેઇન તમારી મેઇન ચેઇન થઈ જશે, બરાબર છે? આ ચેઇન તમારી મેઇન ચેઇન છે 1 2 3 4 5 6 7 8 9 નોનેન થયા, બરાબર છે? નોનેન અહીં આગળ મળે છે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે નોનેન. નોનેન ની અંદર હવે નંબરિંગ કરવા જાઓ તો અહીંથી કરો તો 1 2 3, અચ્છા અહીં આગળથી કરો તો 1 2 3, બે એક વાર 3 મળે છે. અહીંયા આગળ 3 એક છે પણ અહીંયા 3 કેટલા છે? 2 છે. તો અહીંથી જ નંબરિંગ કરો ભાઈ તમે. આ 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો પેલા તો આપણે ઇથાઇલ લખવા જોઈએ. ઇથાઇલ ક્યાં ક્યાં છે? ઇથાઇલ તમને ક્યાં ક્યાં મળે છે બોલો? ઇથાઇલ તમને બે જગ્યાએ મળે છે. એક 4 ઉપર મળે છે, એક 7 ઉપર મળે છે. તો પેલા એને લખી દઉં છું, બરાબર છે? અહીંયા આગળ લખું છું 4,7 ડાઇઇથાઇલ. ઓકે, હવે મિથાઇલ ને ગોતો ભાઈ. મિથાઇલ ક્યાં ક્યાં તમને મળે છે જોવો જોઈએ. મિથાઇલ અહીંયા મળે છે, આ 1 આ 2 અહીંયા 3 4 આટલા મિથાઇલ મળ્યા છે તમને. 4 મળે છે. ક્યાં ક્યાં મળે છે? તો કે 3 3 પછી 5 6 4 એટલે ટેટ્રા મિથાઇલ અને ટોટલ 9 કાર્બન છે એટલે આને શું લખશું? નોનેન. ટેટ્રા મિથાઇલ નોનેન, બરાબર છે? આવી રીતે આવશે. તો આનું નામ આવું થાય છે 4,7 ડાઇથાઇલ 3 3 5 6 ટેટ્રામિથાઇલ નોનેન. હિંમતનગર 1 1 bromo 2 chloroethane. ફરીથી બોલો. 1 1 bromo 2 chloroethane. અહીંયા 1 નહીં આપીએ પણ 1 આપણે અહીંયા આગળ આપશું, બરાબર છે? આ 1 અહીંયા 2. બ્રોમિન ને નંબર ઓછા થવા જોઈએ. અહીંયા 1 1 2 થાય, અહીંયા 1 કરો તો તકલીફ થઈ જશે. નામ શું આવશે બોલો? 1,1, બરાબર છે? 1 1 ડાઇબ્રોમો. પછી 2 ઉપર શું આવશે? ફ્લોરો. 2 ફ્લોરો ઇથેન. ચલો જામનગર 1 bromo 2 2 difluoroethane. નહીં, હવે અહીંયા આગળ ભૂલ કરો છો. આને 1 અપાય, અહીંયા 2. આને 1 આપો તો કોમ્બિનેશન ક્યાં થાય? 1 1 અને 2. અહીંયા 1 લખો તો 1 2 2 થાય. પહેલી પ્રાયોરિટી નંબર ને, પછી આલ્ફાબેટિકલ ઓર્ડર ને. અહીંયા આગળ આવશે 2 બ્રોમો, બરાબર છે? 2 બ્રોમો. પછી હવે શું આવશે? 1,1 ડાઇફ્લોરો. અને ટોટલ કેટલા કાર્બન છે? 2. તો ઇથેન, બરાબર છે? આવી રીતે થવા જોઈએ. નેક્સ્ટ આની અંદર લખી દઈએ આપણે કયા કયા સેન્ટર પ્રેઝન્ટ છે. એવા સેન્ટરને આપણે આપીએ કે જેને વારો નથી આવતો, બરાબર? પહેલી બરોડાનો વારો નથી આવ્યો હજી. પાલનપુર સુરતનો વારો નથી આવ્યો. ઈડરનો વારો નથી આવ્યો. ચલો આ સુરત પાલનપુર ઈડર, બરાબર છે? ઈડર સેન્ટર. નડિયાદ સેન્ટર વાળા રિસ્પોન્સ કેમ નથી આપતા ખબર નથી, પણ એને આપવો જોઈએ, બરાબર છે? જ્ઞાનવોલી નો પણ વારો નથી આવેલો. બરોડા ભૈલી, બરાબર છે? બરોડા ભૈલી સારું નામ છે, બીબી બરોડા ભૈલી. પછી કયું આવશે? મોરબી 2,
M2 નો પણ વારો નથી આવેલો. અને છેલ્લું ચલો દાહોદ. ચલો ભાઈ થઈ ગયા. ચલો એસપી સેન્ટર બોલો. સુરત પાલનપુર. 4 ethyl 335 trimethyl heptane. ઓકે બરાબર છે. અહીંયા આગળ છે એ આપણે નંબરિંગ કરીએ તો આ 1 2 3 પણ અહીંયા આગળ 3 3 બે વાર રિપીટ થયું તો આ 1 2 3 4 5 6 એન્ડ 7. આનું નામ આપણે આપવું હોય તો પહેલા તો 4 ઉપર તમને એક ગ્રુપ અહીંયા આગળ દેખાય છે. એક ગ્રુપ અહીંયા આગળ જે દેખાય છે એ કયો છે? ઇથાઇલ. એની સિવાયના અહીંયા આગળ આપણને જે મળે છે આ 1 2 અને 3 એ તો મિથાઇલ છે. પહેલા કોને લખશું આપણે? ઇથાઇલ. 4 ઇથાઇલ. 4 ઇથાઇલ. હાલો સર, હા પેલા ઓલું ઇથાઇલ લીધું 4 ઉપર, હા ત્યાંથી નંબરિંગ આપવાની ચાલુ કરો ને તો લાંબી કાર્બન શૃંખલા થાય. ઇથાઇલ ઉપરથી નંબરિંગ આપવાનું ચાલુ કરું તો એમ અહીંયા આગળ 1 2 3 4 5 6 7 આ 1 2 3 4 5 6 ના ના બરાબર જ છે ભાઈ, બરાબર જ ચાલે છે. ચલો 4 ઇથાઇલ, 4 ઉપર ઇથાઇલ, પછી શું મળ્યું? 3,3 અને હજી એક 5 ઉપર 5 3 3 5 3 એટલે ટ્રાય મિથાઇલ. ટ્રાય મિથાઇલ. ટોટલ 7 કાર્બન એટલે હેપ્ટેન. ઈડર સેન્ટર. ઈડર સેન્ટર. ફરીથી બોલો. ઓકે ઓકે બરાબર છે. મેઇન ચેઇન ને આપણે જોઈ લઈએ. આપણે પ્રાયોરિટી છે એ ક્યાં આપશું? અહીંયા આગળ 2 ઉપર ક્લોરો, અહીંયા 2 ઉપર બ્રોમો, તો ભાઈ બ્રોમો ને 2 મળે એવું કરો. 3 4 5 અને 6 તો
તો આનું નામ છે એ શું બનશે ભાઈ? તો કે 2,3 ડાયબ્રોમો, પછી 5 ઉપર ક્લોરો, ટોટલ 6 કાર્બન, હેક્ઝેન, જ્ઞાનવલી સેન્ટર. 2 chloro, 3 chloro, 5 chloro, 4 iodo, hexane. ચલો આવી રીતે છે એ પહેલા હું અહીં આગળ નંબરિંગ કરી દઉં છું. આની અંદર છે એ જો તો 1 2 3 4 5 6 અને 7. આપણે પહેલા કોને લખવો જોઈએ? અહીં આગળ બ્રોમોને. 2 બ્રોમો, 3 ક્લોરો, 2 બ્રોમો 3 ક્લોરો. પછી હવે ફ્લોરો ને પહેલા લખાય, એબીસીડી માં જે પહેલા આવતા હોય એને લખાય. 6 ફ્લોરો. હવે અહીં આગળ 5 માં આવી જશે, બરાબર છે? 6 carbon. થાય 6 કાર્બન થાય. જોઈ લઈએ. થ્રી, પછી અહીંયા આગળ કયા આવશે? 4, આ 5 અને 6. તો 5 ઉપર આપણને મળે છે ને 5 ફ્લોરો. અહીંયા આગળ આવી જશે 4 આયોડો, 4 આયોડો. અને ટોટલ કેટલા કાર્બન છે? 6. તો હેક્ઝેન. બરાબર. ચલો ભાઈ, બરોડા, પહેલી બરોડા. આવી રીતે કોઈ એક મેઇન ચેઇન ને રાખી લ્યો. ચલો હવે આમાં તમને સાઈડ ચેઇન કઈ મળે છે? કઈ સાઈડ ચેઇન દેખાય છે જોવો તો જઈ. એક અહીંયા ઇથાઇલ, એક અહીંયા આગળ ઇથાઇલ. 1 2 3 4 અને 5. આનું નામ થશે 3,3 ડાઇથાઇલ. 3,3 ડાઇથાઇલ. અને 5 કાર્બન છે એટલે પેન્ટેન. ચાલો M2 મોરબી 2. Two, three, dimethyl butane. 2 એટલે અહીંયા આગળ આપણે મેઇન ચેઇન ને આવી રીતે સિલેક્ટ કરી લઈએ. મેઇન ચેઇન આવી રીતે આવશે, કોઈ પણ રીતે કરો, બરાબર છે? આ 1, અહીંયા 2, આ 3 અને 4. તો 2 ઉપર પણ મિથાઇલ છે અને 3 ઉપર પણ છે. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. ચલો દાહોદ સેન્ટર, દાહોદ. Two, three, dimethyl butane. આનું નામ શું થશે? 1 2 3 4. આ પણ એ જ છે, 2 3 ડાયમિથાઇલ બ્યુટેન જ છે. તમે અલગ રીતે લખો ને અલગ બની જાય એવું ન હોય. આ એ જ થશે, બરાબર છે? 1 2 3 4 ની મેઇન ચેઇન 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. આ પણ એ જ છે, સેમ નામ થશે. સ્ટ્રક્ચર ને અલગ રિપ્રેઝન્ટેશન કરો એટલે કઈ બદલાઈ ન જાય. અલગ રિપ્રેઝન્ટેશન એટલે એ કમ્પાઉન્ડ નો બદલાઈ જાય ક્યારે. ઓકે, તો આપણે છે આજે કેટલાક કમ્પાઉન્ડ ના IUPAC નેમિંગ ને એવું છે અહીંયા આગળ શીખ્યા. નોર્મલ અલ્કેન્સ ના નેમિંગ છે એ આપણે કર્યા છે અહીંયા આગળ. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરાવીશ અલ્કેન ના જ તે, પણ થોડાક કોમ્પ્લિકેટેડ નેમિંગ કરવાના છે અલ્કેન ના. કોમ્પ્લિકેટેડ ઇન ધ સેન્સ, માની લો કે ચેઇન ની અંદર પણ બીજી સાઈડ ચેઇન આવતી હોય, ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુશન. તો કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુશન પ્રેઝન્ટ હોય ત્યારે કેવી રીતે નેમ કરવા? તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુશન ના નેમિંગ છે એ કરવાના છીએ. અને આપણે બહુ ધીમે ધીમે એકદમ પ્રોપર મેનરમાં જ શીખીએ છીએ. આમાં છે આપણે કોઈ ઉતાવળ નથી રાખી, બરાબર? નહીતર તો અત્યારે આલ્કેન પતી ગયું હોય. જો હેલો સાહેબ, હેલો. બોલો.
આ સિલેબસ મોકમાં છે અત્યારે હલાવ્યું હોય. ના ના આ નહીં હોય, આ નહીં હોય હો. મોક ની અંદર છે એને તમને લખીને મોકલેલું છે. મેં ત્યાં લખીને સેન્ટરમાં મોકલેલું છે. હાઇબ્રિડાઇઝેશન છે, ફંક્શનલ ગ્રુપ છે, ડીયુ છે. ઓકે, આઈયુપી એક નેમિંગ મેં નથી લીધા, એ નેક્સ્ટ મોકમાં લેશું. આઈયુપી એક નેમિંગ થોડાક ચાલી જાય ને એટલે આલ્કેન પૂરા થાય પછી કોમ્પ્લેક્સ લેશું, પછી સાયક્લો આલ્કેન, પછી આલ્કીન. એટલે આમાં ભલે થોડુંક આપણે લેટ થાય પણ એકદમ પ્રોપર વે ની અંદર આપણે છે આને કરશું. ચલો અહીં સુધીને આપણે રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ.